ખેડૂતોની અઢળક સમસ્યાઓ પછી જ્યારે માવઠું પડે અને માવઠા પછી બધું જ ખરાબ થઈ જાય અને સરકાર પાસે સહાયની અપેક્ષા એ રાખતા હોય ત્યારે સરકાર શું કરે? વિપક્ષ છેલ્લા કેટલાય સમયથી વિરોધ કરી રહી છે. વિપક્ષના નેતાઓ સરકારને એવું કહે છે કે ખેડૂતને જેટલી સહાય આપવી જોઈએ એટલી સહાય આપો, એમના દેવા માફ કરી દો, જે પણ થઈ શકે એ ખેડૂત માટે કરો, કારણ કે સૌરાષ્ટ્રના ખેડૂતોની હાલત ખૂબ ખરાબ છે. 1 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી, અડદ અને બીજા પાક ખરીદવાની જાહેરાત કરવામાં આવી હતી. કૃષિ મંત્રીએ જાહેરાત કરી. એના પછી જે સંસ્થા ખરીદવાના હતા એના ચેરમેન દિલીપ સાંઘાણીએ એવું કહ્યું કે અમને તો એવી કોઈ જાણ કરવામાં નથી આવી. એના પછી તો સીએમ અલગ અલગ જગ્યાએ ખેડૂતોને મળવા માટે પણ ગયા. બધાની એક જ માંગ હતી કે ખેડૂતો માટે કોઈ પેકેજ જાહેર કરવામાં આવે, સહાય જાહેર કરવામાં આવે. એ બધાની વચ્ચે સીએમએ આજે એક ટ્વીટ કરી છે અને ખેડૂતો માટે જાહેરાત કરી છે. જાહેરાત કઈ છે તો સીએમએ લખ્યું છે કે કમોસમી વરસાદની અણધારી આફતના લીધે રાજ્યના અનેક ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે, ત્યારે સરકાર ખેડૂતોની હિંમત બનીને આર્થિક સહાય માટે તેમની સાથે ઊભી રહેવા પ્રતિબદ્ધ છે. રાજ્યના ખેડૂતોએ પકવેલા મગફળી, સોયાબીન, મગ, અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય સરકારે કર્યો છે, જે અંતર્ગત આ ખરીદી 9મી નવેમ્બરથી શરૂ કરવામાં આવશે. કુદરતી આપદાના આ સ્થિતિમાં ખેડૂત પરિવારની આર્થિક સુખાકારીની ચિંતા સરકારે કરી છે અને અન્નદાતા પરિવારોને કોઈ તકલીફ ન આવે તેવી સંવેદના સાથે તંત્ર પૂરી નિષ્ઠાથી કાર્યરત છે. જો કે આની પહેલાં જ સીએમએ એવી જાહેરાત કરી દીધી હતી કે જેટલી પણ જગ્યાએ નુકસાન થયું છે તેના સર્વે જલ્દીથી કરવામાં આવે અને એના પછી ગઈકાલ સુધી એવા સમાચાર હતા કે જલ્દી જ સહાય પેકેજ જાહેર કરવામાં આવશે. હવે પ્રશ્ન એ પણ થાય છે કે ટેકાના ભાવે મગફળી, અડદ ને બધું ખરીદવાની વાત તો કરવામાં આવી છે, પણ શું એ ખેડૂતો પાસે ટેકાના ભાવે આપવા જેટલી મગફળી, અડદ કે મગ પણ પડ્યા છે કે કેમ? કારણ કે એ જો ટેકાના ભાવે આપવા માટે જશે તો ત્યાં એને લેશે કે કેમ? એની ક્વોલિટી કેવી છે? આટલા બધા વરસાદ પછી, આટલા બધા દિવસો પછી એ પાકની હાલત શું છે? ખેડૂતો તો અત્યારે આ ટ્વીટ જોતા એવું લાગે છે કે એની પરિસ્થિતિમાં છે. જેટલા ખેડૂતો પાસે જે બચ્યું છે એ પણ હવે સરકાર લઈ લે, એના સિવાય પણ એમના માટે સહાય કે બીજી કંઈ જાહેરાત કરે એવી સંભાવનાઓ દેખાઈ રહી છે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.